શ્રી કૃષ્ણાય નમઃ. મોક્ષ વૈદિક સનાતન ધર્મનો અત્યંત મહત્વપૂર્ણ આ સિદ્ધાંત મોક્ષનો સિદ્ધાંત. મોક્ષ એટલે ધર્મનું અંતિમ લક્ષ્ય. મોક્ષનો અર્થ છે આત્માને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરવો, પરમાત્મા સાથે એકત્વ પ્રાપ્ત કરાવવું. આ આત્માની પરમ શાંતિ અને આનંદની અવસ્થા છે, જ્યાં વ્યક્તિ સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુ દ્વારા વિવિધ માર્ગો બનાવવામાં આવ્યા છે, જેમ કે જ્ઞાન, ભક્તિ. ભક્તિ એટલે નિસ્વાર્થ પ્રભુ પ્રેમ, પ્રભુને સ્નેહ કરવો. અને કર્મ. કર્મ એટલે નિષ્કામ ભાવથી કરવામાં આવતા કર્મ પણ મોક્ષ અપાવી શકે છે. એટલે કર્મ, જ્ઞાન, ભક્તિ આ ત્રિવિધ માર્ગો દ્વારા મોક્ષનો સિદ્ધાંત આપણા વૈદિક સનાતન પરંપરાનો અત્યંત મહત્વનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને સમજીને એ વ્યક્તિ છે આ ત્રણેય માર્ગોને સમજી પોતપોતાની ઈચ્છા પ્રમાણે એ માર્ગ ઉપર ચાલીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. વૈદિક સનાતન પરંપરા આપણને જીવન જીવતા પણ શીખવે છે, જીવનનું પરમ લક્ષ્ય પણ આપણને બતાડે છે. અને આપણો દેહ છોડીને જ્યારે આપણી પરમ ગતિ થાય તો એ ગતિ વિશેનું પણ એ જ્ઞાન આપણી વૈદિક સનાતન પરંપરાના મૂળમાં રહેલું છે. આવો આ વૈદિક સનાતન પરંપરાનો અભ્યાસ કરીએ, આપણે આપણી સંસ્કૃતિનો ગર્વ લઈએ, પાશ્ચાત્ય સંસ્કૃતિના બંધનમાંથી મુક્ત થઈએ અને આપણે એક ભારતીય હોવાનો, એક વૈદિક સનાતની હોવાનો ગર્વ લઈએ, એક કદમ આપની સંસ્કૃતિ કી ઓર.